દિલ્હીમાં ભાજપની જીતનો એક્ઝિટ પોલમાં વર્તારો 11 એક્ઝિટ પોલમાંથી 9માં આમ આદમી પાર્ટીના વળતા પાણી 70માંથી ભાજપને અંદાજે 39, આમ આદમી પાર્ટીને 30, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક ન મળવાનું પોલનું અનુમાન। પોલ્સ ઓફ પોલ્સમાં ભાજપને 39, આમ આદમી પાર્ટીને 30 બેઠક મળવાનો અંદાજ, તો કોંગ્રેસના ફાળે આવી શકે છે એક બેઠક, અન્યોને પણ મળી શકે છે એક બેઠક। શાંતિપૂર્ણ માહોલમાં દિલ્હીમાં મતદાન પૂર્ણ। વિધાનસભાની 70 બેઠકોની માટે યોજાયું મતદાન, આશરે 57.85% મતદાન। ઉત્તર પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ મતદાન, ટકાવારી 63.83%। દક્ષિણ પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછું 53.87% મતદાન। ખુલ્લી ગટરમાં ખાબકેલું બાળક છેલ્લા 12 કલાક કરતા વધુ સમયથી ગુમ। સુરતના વરિયા વિસ્તારમાં બાળકની શોધખોળ માટે ફાયર વિભાગની કલાકોની જહેમત। 2 વર્ષનો કેદાર વેગડ માતા સાથે જઈ રહ્યો હતો ત્યારે ઢાંકણું ખુલ્લું હોવાથી ગટરમાં થયો હતો ગરકાવ। સપના સાકાર કરવા અમેરિકામાં ગેરકાયદે ગયેલા ગુજરાતીઓ આજે વતનમાં। ડિપોર્ટ કરાયેલામાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના, તો અન્ય અમદાવાદ, વિરમગામ, ખેડા, આણંદ અને પાદરાના। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં મહેસાણા જિલ્લાના 12 લોકોનો સમાવેશ, ગાંધીનગર જિલ્લાના 10, સુરત જિલ્લાના 4, અમદાવાદ જિલ્લાના 2 લોકો પણ સામેલ। ડિપોર્ટ કરાયેલા લોકોમાં 16 મહિલાઓનો પણ સમાવેશ। પરત મોકલાયેલા 14 ગુજરાતીઓ ગાંધીનગરના કલોલ અને માણસાના। વિદેશ જવાની ઘેલછામાં 75 લાખથી કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કર્યો અને હવે પડ્યો માથે। મોટાભાગના વ્યક્તિ છેલ્લા 1 થી 3 મહિના દરમિયાન અમેરિકા ગેરકાયદે પહોંચ્યાનો આવ્યો સામે। ગાંધીનગરના ખોરજ ગામના દરજી પરિવારના યુવકને અમેરિકાથી કરાયો ડિપોર્ટ। ગામમાં અસમંજસની સ્થિતિ। ગામના આગેવાનોના મતે યુવાનોએ લાખો કરોડો રૂપિયા ખર્ચી ગેરકાયદે વિદેશમાં જવાનો મોહ છોડી દેવો જોઈએ। યુરોપ ફરવા જવાનું કહી માણસાના બાપુપુરા ગામનો ચૌધરી પરિવારનો યુવક પહોંચ્યો હતો અમેરિકા। યુવક કેવી રીતે અમેરિકા પહોંચી ગયો તેની પરિવારજનોને કોઈ જ જાણકારી નથી। યુવકના પિતાના મતે તેમનો પુત્ર ફરવા માટે ગયો હતો યુરોપ। યુએસથી ડિપોર્ટ કરાતા પરત ફરશે વતન। ખેડાના નડિયાદના રહેવાસી સ્મિત પટેલને અમેરિકાથી કરાયા ડિપોર્ટ। સ્મિતના પરિવારના કોઈ પણ સદસ્ય હાલ નિવેદન આપવા તૈયાર નથી। નડિયાદથી મકાન બદલી સ્મિતનો પરિવાર હાલ રહે છે મંજીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં। ગેરકાયદે અમેરિકા ગયેલા મહેસાણાના ખેરવા ગામની શિવાની ગોસ્વામીને કરાઈ ડિપોર્ટ। શિવાનીની માતા અને બહેને સમગ્ર બાબતે કંઈ પણ બોલવાનો કર્યો ઇનકાર। 1 મહિના પહેલા અમેરિકા ગયેલી દીકરી વિશે વધુ કંઈ ખ્યાલ ન હોવાની પરિવારે કહી વાત। અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ। રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ શક્તિસિંહે કેન્દ્ર સરકાર પર કર્યા શાબ્દિક પ્રહારો। 220 इंडियंस को वहां से निकाल के वापस भेजा, सबसे ज्यादा उसमें मेरे गुजराती है। जाइए, आ गई आपकी सरकार, बचा लो उसको, रख दो वहां पे। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડિપોર્ટ કરાયેલા ભારતીય અને ગુજરાતીઓ પ્રત્યે વ્યક્ત કરી સહાનુભૂતિ। તેઓ કોઈ ગુનેગાર નથી, તેઓને સહાનુભૂતિપૂર્વક જોવામાં આવે તેવી પણ કરી વાત। ગુજરાતીઓએ અમેરિકામાં નથી કર્યો કોઈ ગંભીર ગુનો। રાજ્યસભામાં ગુંજ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો। પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર। ભાજપના 2 જૂથની લડાઈમાં હેરાન થઈ રહી છે સામાન્ય નોકરી કરતી દીકરી। આ કેસમાં ભાજપના એક નેતાએ નાર્કોટિક્સની તૈયારી દર્શાવી છે, ત્યારે અન્ય નેતા પણ આવે આગળ। જૂનાગઢમાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભાજપને સમર્થન કર્યું જાહેર। ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં મહેશ ગરાણીયા અને કૃષ્ણા વાઢેરે જાહેર કર્યું સમર્થન। હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જોડાયા ભાજપમાં। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને ઝટકો। વોર્ડ નંબર 1ના આપના ઉમેદવાર શેરબાનો સૈયદે કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ। વોર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવાર પ્રજ્ઞાબેન વિરડા, મનોજભાઈ ફલિયા, મુસાભાઈ દલ અને શારદાબેન પટોડિયાને જાહેર કર્યું સમર્થન। નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયેલા ભાજપના ઉમેદવારોનું સન્માન કરાયું દ્વારકામાં। ફટાકડા ફોડી મનાવાયો વિજયોત્સવ। વોર્ડ નંબર 3 અને 4ની આખી પેનલનો વિજય। ભાજપના 9 સભ્યોએ જગત મંદિરમાં કર્યા દર્શન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય કાવાદાવા। 10-10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યાના આરોપ સાથે કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ। તો ચૂંટણીના ઠીક પહેલા રાજુલા અને અરવલ્લીમાં નગરપાલિકાએ કોંગ્રેસના ઉમેદવારને ગેરકાયદે દબાણ હટાવી લેવા ફટકારી નોટિસ।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના આરોપ. કોંગ્રેસના ઉમેદવારને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી પરત ખેંચાવી ઉમેદવારી. સત્તાના જોરે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાનો પણ લગાવ્યો આરોપ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપે શરૂ કર્યો લોકસંપર્ક. બંને પક્ષના ઉમેદવારોએ વોર્ડ નંબર 10માં ઘરે ઘરે જઈ શરૂ કર્યો પ્રચાર. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું. મતદાન કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં મુકાયા પ્રતિબંધ. કટઆઉટ, પાટિયા, બેનર તથા ચૂંટણી પ્રચારના સાહિત્યો ઉપર મુકાયા નિયંત્રણ. હથિયારોથી બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી પર પ્રતિબંધ. હિમાલય તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં ફરી વળ્યું ઠંડીનું જોર. અમદાવાદ શહેરમાં બુધવારે નોંધાયું સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ગગડીને પહોંચ્યું 11.4 ડિગ્રીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષિત રાખવા મેગા ડિમોલેશન. અત્યાર સુધીમાં ટાપુ ઉપરથી 414 રહેણાંક મકાનો કરાયા દૂર, 33 અન્ય બાંધકામ અને 20 કોમર્શિયલ બાંધકામ કરાયા દૂર. દ્વારકાના ટાપુ ઉપર પોલીસ કરી રહી છે સતત પેટ્રોલિંગ. ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર પોરબંદરમાં. તોડી પડાયા સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામ. ખાપટ વિસ્તારમાં કુલ 34 દબાણકારોને સ્થાનિક પ્રશાસને ફટકારી હતી નોટિસ. 4925 ચોરસ મીટરની જગ્યા કરાઈ ખુલ્લી. સુરતના સચિનમાં મિત્રએ કરી મિત્રની હત્યા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ના પાડનાર યુવકની થઈ હત્યા. મૃતક યુવકના મિત્રએ જ ગળું દબાવીને કરી નાખી હત્યા. સચિન જીઆઈડીસીના જાણી જાખરામાંથી મળી આવ્યો મૃતદેહ. હત્યારાની ધરપકડ કરી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. વેપારીની હત્યાથી હડકંપ મચી ગયો અમદાવાદમાં. નાણાં લઈ અને જઈ રહેલા વેપારીને લૂંટી લેવાના ઈરાદે કરાયો જીવલેણ હુમલો. ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હુમલાખોરોએ વેપારીની કરી હત્યા. ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા 3 આરોપીને. આણંદમાં હની ટ્રેપનો પર્દાફાશ. એનઆરઆઈને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી સુરતની ગેંગ ઝડપાઈ. આણંદ પોલીસે છટકું ગોઠવી એક મહિલા સહિત 4 આરોપીઓને દબોચ્યા. ગેંગના એક સભ્યએ પોલીસની ઓળખ આપી માંગ્યા હતા 5 લાખ રૂપિયા. રાજકોટમાં ગુડસી ટોકના આરોપીને કાયદાનું ભાન કરાવાયું. જેલમાંથી છૂટ્યા બાદ પોલીસ પર કર્યો હતો હુમલો. સોડાની બોટલના ઘા કરી અને પોલીસે રસ્તા ઉપર દોડાવી માર્યો હતો માર. રાજકોટ પોલીસે 3 આરોપીને લીધા સકંજામાં. મુખ્ય આરોપી ફરાર. પાટણમાં લૂંટના 2 આરોપીઓની કરાઈ ધરપકડ. બગવાડામાં કાપડના વેપારીની નજર ચૂકવી 3.5 લાખ લઈ ગઠિયાઓ થયા હતા ફરાર. આરોપીઓ પાસેથી પોલીસે 2,90,000 કર્યા રિકવર. પોલીસે આરોપીનું સરઘસ કાઢી કાયદાનું કરાવ્યું ભાન. મુસાફરોની નજર ચૂકવી અને રોકડ રૂપિયાની ચોરી કરનાર શખ્સની ધરપકડ સુરતમાં. આરોપી અમજદ ખાન પઠાણ છેલ્લા 6 વર્ષથી હતો ફરાર. આરોપીના ભાઈ સહિત 3 આરોપીઓની અગાઉ કરાઈ હતી ધરપકડ. પાખંડી ભૂવો ઝડપાયો સુરતના પૂર્ણામાંથી. લોકોને ભયભીત કરી રૂપિયા પડાવી લેતો હોવાનો આરોપ. 6 મહિના અગાઉ આરોપી ભુવાએ અન્ય આરોપી સાથે મળીને એક વ્યક્તિ પર કર્યો હતો જીવલેણ હુમલો. 6 મહિનાથી ફરાર હતો આરોપી ભુવો. દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સની અટકાયત. સાયલાના ધાંધલપુરમાં પોલીસે બાતમીના આધારે હાથ ધરી તપાસ. ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી હાથ ધરી આગળની કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈનની મુશ્કેલીમાં વધારો. રાહુલ જૈનને જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો સાફ ઇનકાર. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું નિર્દોષ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે રાહુલ જૈન દબાણ કરતો હોવાનું ખુદ પીઆરઓ સહિત સાક્ષીઓના નિવેદનમાં આવ્યું સામે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. નવસારી રેલવે સ્ટેશન ઉપર જનતા રેડમાં પકડાયો બુટલેગર. મુસાફરો રેલવે સ્ટેશન ઉપર દારૂની 11 બેગ ફેંકી. બુટલેગરે માથાકૂટ કરતા મુસાફરોએ મેથી પાક ચખાડ્યો. ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો કચ્છમાંથી. બાતમીના આધારે ગાંધીધામ પોલીસે કાર્ગો ઝૂંપડા ગલીમાં પાડ્યા હતા દરોડા. 1 કિલો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત. ગેરકાયદે રીતે ગ્રાંધણ ગેસ રિફિલિંગ કરનાર 2 શખ્સ ઝડપાયા નવસારીમાંથી. એક શખ્સને જાહેર કરાયો વોન્ટેડ. એલસીબીની ટીમે બાતમીના આધારે ગણેશ સિસોદરા ગામના કોલીવાડમાં પાડ્યા દરોડા. કુલ 37 સિલિન્ડર સહિત 1,58,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ અમદાવાદના વેજલપુરમાં. શહેજાદ શેખ નામનો આરોપી પોતાના ઘરે જ ચલાવતો હતો કોલ સેન્ટર. અમેરિકન નાગરિકોને લોન આપવાની વાત કરી પ્રોસેસિંગ ફીના નામે પડાવતા હતા પૈસા. છેલ્લા 15 દિવસમાં વિદેશી નાગરિકો પાસેથી પડાવ્યા $300 થી $400.
અમદાવાદમાં ફ્લાઇટમાં બીડી પીનાર મુસાફરની કરાઈ ધરપકડ. હવાઈ મુસાફરી દરમિયાન વોશરૂમમાં સળગાવી બીડી, મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ઇનુસ મેમણની કરાઈ ધરપકડ. જેદાહથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં બની ઘટના. વેરાવળમાં એસટી રોડ પર મળી આવ્યો બાયોમેડિકલ વેસ્ટ. 20 થી 25 કિલો જેટલો જૈવિક કચરો મળી આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું. આસપાસની હોસ્પિટલને નોટિસ ફટકારવા પ્રશાસનની કવાયત. મહીસાગર જિલ્લાના માકુડિયા ગામે વૃદ્ધા પર મધમાખીઓનો હુમલો. ખેતરેથી વૃદ્ધ ઘરે પરત ફરતા હતા ત્યારે મધમાખીના ઝુંડે કર્યો હુમલો. વૃદ્ધને સારવાર માટે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. મહીસાગરના સંતરામપુર નજીક ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો. લીમડી ગામ પાસે દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને કરી હતી જાણ. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો આતંક. કાચલિયાપરા, કુંભારવાડા, વડવા સહિતના વિસ્તારોમાં શ્વાનના આતંકથી સ્થાનિકો થયા પરેશાન. શ્વાનની જનસંખ્યા નિયંત્રિત કરવા અંગે વિપક્ષે ઉઠાવ્યા સવાલ. મહીસાગરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકની ઈજા. લાડવેલથી થાણા સાવલી જતા માર્ગ પર સર્જાઈ દુર્ઘટના. કાર ચાલક અકસ્માત સર્જી થયો ફરાર. બાઇક ચાલક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠાના શિહોરી નજીક ટ્રેલર ચડી ગયું ડિવાઈડર પર. કંડલાથી હરિયાણા કોલસા ભરીને જતા ટ્રેલરને નડ્યો અકસ્માત. ગઈકાલે પણ શિહોરી નજીક ડિવાઈડર સાથે ટ્રેલર અથડાયું હતું. સુરતમાં પાલિકાના ખાડામાં ગરકાવ થઈ રિક્ષા. વેટ રોડ પર પાલિકાએ ખાડો ખોદી બેરિકેડિંગ ન કરતા બની ઘટના. રિક્ષા ચાલકને પહોંચી જાઓ. પ્રશાસનના પાપે સ્થાનિકોને પરેશાન થવાનો આવ્યો વારો. રાજકોટના જેતપુરમાં થઈ સાયકલની ચોરી. બાવાવાડા પરામાં રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારીની સાયકલની થઈ ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા રોકવા માટે બનાવાઈ કમિટી. ઘરેથી ભાગી ગયેલા લોકોને પણ એનજીઓની મદદથી શોધાશે. પગલું ભરવા પાછળના કારણો પણ જણાશે. લોકોમાં સુધારો લાવવાનો પણ પોલીસ કરશે પ્રયાસ. વિદ્યુત સહાયકની ભરતીમાં વિવાદને લઈ અરજદારોનો વિરોધ. વડોદરાના રેસકોર્સ સર્કલની જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન. ભરૂચ, રાજકોટમાં 40% પણ અરજદારોને અપાઈ નોકરી. મધ્ય ગુજરાતના અરજદારોને 60% પણ નોકરી ન અપાતી હોવાથી રોષ. બિસ્માર રોડથી રહીશોમાં ભારે આક્રોશ. અમદાવાદના નરોડામાં કોઈને ઈજા થઈ તો મનપાની જવાબદારી હોવાના લાગ્યા બેનર. નરોડા રોડ પર બ્રિજની ચાલી રહી છે હાલ કામગીરી. ગીર સોમનાથના પ્રાસલી માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. તમામ ખેડૂતો એકસાથે પહોંચતા યાર્ડમાં અને હાઈવે ઉપર ટ્રેક્ટરોની લાંબી કતાર. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા સરકારી કર્મચારીઓ સામે અમદાવાદમાં કડક કાર્યવાહી. હેલ્મેટ ન પહેરવાના એક જ દિવસમાં 616 કેસ અને 3,28,000નો ફટકારાયો દંડ. પીયુસી અને લાયસન્સ ન હોય તેવા 307 કેસ કરીને 1,66,000નો ફટકારાયો દંડ. અમદાવાદ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ 13,000 કરોડથી પણ વધવાની સંભાવના. શહેરમાં વાઇટ ટોપિંગ, આઇકોનિક રોડ બનાવવા પર મુકાશે ભાર. ઉપરાંત પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટી હબ સહિતની બાબતો પર અપાશે વિશેષ ધ્યાન. વિધાનસભાના આગામી સત્રમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી રિપીલ 2025 બિલ કરાશે રજૂ. કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળની મંજૂરી માટે બિલ રજૂ કરાયું. ફિઝિયોથેરાપીના 2 કાયદા હોવાથી એક કાયદો રદ કરવા લવાશે બિલ. જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહે કરી સમીક્ષા બેઠક. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સહિત ડીજીપી, ચીફ સેક્રેટરી, કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં ચાલુ રહેશે ચર્ચા. અંતમાં પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં આપશે જવાબ. સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી રાજ્યસભામાં કરશે સંબોધન. પોતાના કેરળના પ્રવાસ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન. કહ્યું, હિન્દુ સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે તેઓ એકજૂટ હોય. તમામ હિન્દુઓને જાતિ, ક્ષેત્ર અને ભાષાથી ઉપર જઈ એકજૂટ થવા કરી અપીલ. આંધ્રપ્રદેશમાં આવેલા તિરુમલા તિરુપતિ દેવસ્થાન એટલે કે ટીટીડીનો મોટો નિર્ણય. તિરુપતિ મંદિર પ્રબંધન ટીમમાંથી 18 બિન હિન્દુઓને હાંકી કાઢવાનો આદેશ. ટ્રાન્સફર અને નિવૃત્તિનો પણ અપાયો વિકલ્પ. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમાં બિન હિન્દુઓને મંદિરની ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થવા પર રોક અંગે ફરી વિચાર નહીં થાય. આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશનું નિવેદન. સરકારની નીતિઓ પ્રમાણે છે ટીટીડીનો નિર્ણય.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોક્ષવાળા નિવેદન પર આપી સ્પષ્ટતા. પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું. લોકો જે સમજ્યા તેવું પોતાનું નિવેદન નહોતું એવો કર્યો દાવો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે સંગમ સ્થાન પર ડૂબકી લગાવવાથી મળે છે મોક્ષ. મહાકુંભમાં દુર્ઘટના દરમિયાન જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીના ઘરે પહોંચ્યા કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય. ગાજીપુરમાં પોલીસ કર્મીના પરિવાર સાથે કરી મુલાકાત. પરિવાર કરી રહ્યો છે મોતની તપાસની માગણી. મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા કાશીના એક સાધુ. બાબાએ પહેર્યો છે 45 કિલો વજનના રુદ્રાક્ષનો મુકુટ. મહાકુંભમાં આવનારા લોકો લઈ રહ્યા છે બાબાના આશીર્વાદ. ડમરૂ વગાડી બાબા ભક્તોને આપે છે આશીર્વાદ. રાજસ્થાનના સિહોરીમાં ધર્મ પરિવર્તન થતું હોવાના મુદ્દે થયો હંગામો. ધાર્મિક સ્થળમાં શંકાસ્પદ ગતિવિધિઓની મળી હતી સૂચના. હિન્દુ સંગઠનોના વિરોધ બાદ સ્થળ ઉપર પહોંચી પોલીસ સાથે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસના આરોપી શરીફુલને આર્થર રોડ જેલમાં રખાયો. જેલમાં જ યોજવામાં આવી ઓળખ પરેડ. કોર્ટના આદેશ બાદ જેલરના રૂમમાં જ ઓળખ પરેડ કરવામાં આવી. ભારે બરફવર્ષા લદ્દાખના દ્રાસમાં માર્ગો ઉપર જામ્યા બરફના મસમોટા થર. શ્રીનગરથી લદ્દાખ સુધી જતો નેશનલ હાઈવે કરાયો બંધ. વાહનોની અવરજવર કરાઈ બંધ. બરફની સફેદ ચાદર ચવાઈ હિમાચલ પ્રદેશના લાહોલમાં ઊંચાઈવાળા વિસ્તારમાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત. શિમલાના નારકંડા, કુફરી અને ખડપથ્થરમાં ઠેર ઠેર નજરે પડી રહ્યા છે બરફ. માર્ગો લપસણા બનતા વાહન ચાલકોને હાલાકી. ચોમેર બરફ જ નજરે પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફની ચાદરથી ઢંકાવ સમગ્ર વિસ્તાર. બરફવર્ષાને કારણે સહેલાણીઓમાં ખુશીનો માહોલ. અમેરિકાના ઓહિયોમાં ફાયરિંગ. ગોદામમાં થયેલા ગોળીબારમાં એક શખ્સનું થયું મોત. 5 લોકો થયા ઘાયલ. ફાયરિંગના કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિની કરાઈ અટકાયત. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અમેરિકાની મુલાકાતે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સ્વાગત. હમાસની સાથે યુદ્ધમાં સંઘર્ષ વિરામ સમજૂતી કરારની માટે અમેરિકાએ ભજવી હતી મહત્વની ભૂમિકા. ગાઝા પટ્ટીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન અંગે વ્હાઇટ હાઉસે કરી સ્પષ્ટતા. ગાઝા પટ્ટીને લઈ રાષ્ટ્રપતિએ માત્ર જાહેર કરી છે ચિંતા. ગાઝા પટ્ટી પર કબજો કરવાનો અમેરિકાનો કોઈ ઈરાદો નથી. અગાઉ ટ્રમ્પે કબજો કરવાની કરી હતી વાત. ઇઝરાયલના વિદેશ મંત્રીએ ગાઝા પટ્ટી પર ટ્રમ્પના પ્રસ્તાવનું કર્યું સ્વાગત. કહ્યું યુદ્ધ ક્ષેત્રના લોકોને લઈ અમેરિકા ચિંતિત. ગાઝાથી બહાર ફિલિસ્તીનીઓ માટે નવી વસાહત બનાવવાની યોજના. ગાઝા પટ્ટીને લઈ ટ્રમ્પના પ્રસ્તાવનો ચીને કર્યો વિરોધ. કહ્યું ફિલિસ્તીનના લોકોને જબરદસ્તીથી શિફ્ટ ન કરવા જોઈએ. ફિલિસ્તીનની જનતાને પણ સ્વતંત્ર રીતે જીવવાનો છે અધિકાર. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ચીનના પ્રવાસે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત. દ્વિપક્ષીય સંબંધોને લઈને થઈ વાતચીત. ઝરદારીએ કહ્યું આતંકવાદી હુમલાના કારણે દોસ્તી ખતમ નહીં થાય. ગાઝા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઉપર સાઉદી અરબે ઉઠાવ્યો વાંધો. વિદેશ મંત્રાલયનો દાવો પેલેસ્ટાઇનની સ્થાપના વિના ઇઝરાયલની સાથે રાજકીય સંબંધ સ્થાપિત નહીં કરે કિંગડમ. સતત ત્રીજા દિવસે સોનું પહોંચ્યું ઓલ ટાઈમ હાઈ ઉપર. દેશના શરાફા બજારમાં પહેલીવાર સોનાનો ભાવ પહોંચ્યો 84,000 ને પાર. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 84,400ની આસપાસ. છેલ્લા 36 દિવસમાં સોનાના ભાવમાં 8,161 રૂપિયાનો ઉછાળો. અમદાવાદમાં સોનાનો ભાવ પહોંચ્યો 87,000 ને પાર. સ્થાનિક સોની બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 87,350ની આસપાસ. જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 79,500ની આસપાસ. મંગળવારે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ હતો 85,250. રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી શક્યતાથી રૂપિયો નવા તળિયે. તો પાઉન્ડ 109 ને પાર. જ્યારે યુરોએ ખુદાવી 91ની સપાટી. બુધવારે શેર બજારમાં પીછેહટની પણ રૂપિયા પર જોવા મળી અસર. હીરા બજારમાં વેકેશન પૂર્ણ થયાના 2 મહિના બાદ પણ મંદીનો માહોલ. અમદાવાદમાં 50% કારખાના બંધ હોવાને કારણે રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા. 20% કાચી રફમાં લેબરોને ફાયદો થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી.
કરચોરી રોકવા માટે જીએસટી નોંધણી માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત. ગુજરાત અને આસામમાં પાયલોટ પ્રોજેક્ટની ટ્રાયલ પૂર્ણ થતા દેશભરમાં આ પ્રક્રિયા લાગુ થશે. પેટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં આવશે પારદર્શિતા. વર્ષ 2024માં અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 136 કિલો સોનાની હરાજી. એરપોર્ટ પર સોનું પકડાયા બાદ કસ્ટમ્સ એક્ટની કલમ 150 હેઠળ નોટિસ આપ્યા બાદ ક્લેમ ન કરાયેલા સોનાને મુકાશે હરાજી માટે. રાજ્યમાં રેલવેના વિકાસ અને વિસ્તરણ માટે કેન્દ્રીય બજેટમાં 17,000 કરોડની ફાળવણી. 87 સ્ટેશનને 6,303 કરોડના ખર્ચે અમૃત સ્ટેશન તરીકે વિકસાવાશે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના રેલવેના વિકાસ માટે 799 કરોડની ફાળવણીને લઈ ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદી અને નિર્મલા સીતારમણનો માન્યો આભાર. વડોદરાના નાગરિકોને વધુ એક ભેટ. માર્ચ મહિનાના અંત સુધીમાં વડોદરાથી પણ ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ. 15મી માર્ચ સુધીમાં બેગેજ ક્લિયરન્સ, સ્કેનિંગની સાથે કસ્ટમ ઓફિસની સુવિધા કરી દેવાશે શરૂ. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની માટે 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયાની સ્ટીલના પુલનું લોકાર્પણ કરાયું. 4 રેલવે ટ્રેકની ઉપર બનાવેલ રાજ્યમાં પ્રથમ બ્રિજ. ભુજની કંપનીએ જાપાનીઝ ડિઝાઇનથી તૈયાર કર્યો છે બ્રિજ. આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ. 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ઓનલાઈન મૂકવા બોર્ડે સ્કૂલોને આપી સૂચના. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની 1 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા. દબંગ અંદાજથી જાણીતા ગીર સોમનાથના કલેક્ટર મહાકુંભની મુલાકાતે. દિગ્વિજયસિંહ જાડેજાએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. મહાકુંભ મેળા વિસ્તારની પણ લીધી મુલાકાત. ગુજરાત ટેબ્લોની ટ્રોફી રજૂ કરાઈ. રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ગુજરાતના ટેબ્લોએ સર્જી હતી હેટ્રિક. સતત 3જા વર્ષે પોપ્યુલર ઇન ચોઇસ કેટેગરીમાં પ્રાપ્ત કર્યો એવોર્ડ. મંત્રીમંડળે આપ્યા અભિનંદન. અંબાજીમાં યોજાયું 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. આગામી 9 થી 11 ફેબ્રુઆરીએ યોજાશે મહોત્સવ. કલેક્ટર મિહિર પટેલે તમામ આયોજનની કરી સમીક્ષા. પાર્કિંગ, ભોજન, પરિક્રમા સહિતનું આયોજન. સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોએ લીધો લાભ. યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ કરાવી હોય છે ઓફલાઈન અરજી. 3 દિવસ અને 3 રાત્રિ રોકાણના ખર્ચા સહિત મુસાફરોનો ખર્ચ ઉઠાવ્યો છે સરકાર. ગુજરાતના સ્વિમર આર્યન નહેરાએ નેશનલ ગેમ્સમાં 7 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ. 800 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં સિલ્વર અને 400 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા. ગુજરાતની દીકરી મુસ્કાન ગુપ્તાએ પણ સાયકલિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ. ગાંધીનગરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. રાજ્યની મહાનગરપાલિકાની ક્રિકેટ ટીમોની વચ્ચે ટુર્નામેન્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત. 6 મેયરની ટીમ તથા 8 કમિશનરની ટીમની વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ. મુખ્યમંત્રીએ બેટિંગ કરી ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ. અમદાવાદમાં આરટી હેઠળના 8,000 વિદ્યાર્થીઓની ઓછી હાજરી હોવાથી ન ચૂકવાઈ ફી. 88,000 વિદ્યાર્થીઓ માટે 104 કરોડથી વધુની ફી સ્કૂલોને કરાઈ ચૂકવણી. 8,000 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ ₹3,000 ફીની ન કરાઈ ચૂકવણી. અમદાવાદમાં છેલ્લા 8 મહિનામાં વિવિધ લોકોએ બેંકમાં જમા કરાવી 2,166 નકલી નોટ. 2000ના દરની બંધ થયેલી 495 નોટ રિઝર્વ બેંકમાં તો બેંક ઓફ બરોડામાં મળી આવી 14 નોટ. કેટલાક લોકોએ ચિલ્ડ્રન બેંકની નોટ પણ બેંકમાં જમા કરાવી.